તો હવે આગળનું આપણું જે પેપર છે એમાં કલ્ચર, હિસ્ટ્રી, ઇતિહાસની અંદર જે છે એ કલ્ચર એટલે કે વારસો જે છે એ આપેલો છે. અને વારસાની અંદર પણ વારસો જોઈએ તો એમાં આર્ટ જે છે ને, આર્ટ કલા, એના બે પ્રકાર પડતા હોય છે. એક તો વિઝ્યુઅલ આર્ટ અને એક તો પરફોર્મિંગ આર્ટ. એ બંને વિશે આપેલું છે. એ બંને ઉપરથી ક્વેશ્ચન ને એ બધું આપેલું છે. પહેલા હું તમને એ કહી દઉં કે પરફોર્મિંગ આર્ટનો મતલબ શું. પરફોર્મિંગ આર્ટનો મતલબ શું? પરફોર્મનો મતલબ શું થાય? પરફોર્મન્સ, કે જેમાં આપણે કંઈક કરવાનું હોય, જેને આપણે જે છે એ કરવાનું હોય, જેમ કે ડાન્સ, તો એને શું કહે? પરફોર્મિંગ આર્ટ્સ કહેવાય. વિઝ્યુઅલ આર્ટનો મતલબ શું થાય? વિઝ્યુઅલનો મતલબ શું થાય? જોવું. વિઝ્યુઅલ આર્ટ એટલે કે એવી વસ્તુઓ કે જે જોઈ અને આપણને ગમતું હોય અથવા જોઈ અને મજા આવતી હોય, જેમ કે સ્કલ્પચર એટલે કે શિલ્પ, સ્થાપત્ય ના બધું, તો એ કોની અંદર આવશે? વિઝ્યુઅલ આર્ટની અંદર. જ્યારે પરફોર્મિંગ આર્ટ એટલે શું? તો કે જે આપણે કરવાની હોય, કે ડાન્સ ફોર્મ ને એવું બધું. ઓકે, તો ખ્યાલ આવી ગયો વિઝ્યુઅલ આર્ટ અને પરફોર્મિંગ આર્ટ્સની વચ્ચે. હવે આપણો પહેલો જે ટોપિક જે છે એના વિશે આપણે થોડી વાત કરીએ. પહેલો ટોપિક જે છે એ આપણો કોનો છે? તો કે ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સની આજુબાજુમાં વાત કરે છે. ક્લાસિકલ ડાન્સ વિશે તમે કદાચ સાંભળેલું હશે કે ભારતીય ક્લાસિકલ ડાન્સ. તો ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ, ભારતની અંદર ઘણા બધા ડાન્સ ફોર્મ જે છે જોવા મળે છે. પણ શું બધા જે છે એ ક્લાસિકલ ડાન્સ છે? તો કે ના, બધા ક્લાસિકલ ડાન્સ નથી. અમુક પ્રકારના ડાન્સ જે છે ને એને જ ક્લાસિકલ ડાન્સનું સ્વરૂપ જે છે આપવામાં આવેલું છે. કયા ક્લાસિકલ ડાન્સ છે એ પણ હું તમને કહીશ. અને બીજું કે ક્લાસિકલ ડાન્સ કઈ રીતે બની શકે એ પણ હું તમને કહીશ, બરાબર. પરંતુ અત્યારે અહીંયા સ્ટાર્ટ કરી કે હિસ્ટોરી ઓફ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ. ભારતની અંદર આ ક્લાસિકલ ડાન્સ જે છે, ક્લાસિકલ ડાન્સને ગુજરાતીમાં શું કહેવાય? શાસ્ત્રીય નૃત્ય. શાસ્ત્રીય નૃત્ય, બરાબર. ગુજરાતી લખો હોય તો લખી નાખજો. શાસ્ત્રીય નૃત્ય જે છે એ ગુજરાતીમાં કહેવાય ને. હવે ભરત મુનિ જે છે, ભરત મુનિ, એમને એક બુક લખેલી હતી, પુસ્તક લખેલી હતી કે નાટ્યશાસ્ત્ર. ભરત મુનિએ નાટ્યશાસ્ત્ર નામની પુસ્તક લખેલી હતી. ભરત મુનિની આ નાટ્યશાસ્ત્ર નામની પુસ્તકની અંદર ક્લાસિકલ ડાન્સ વિશે જે છે લખવામાં આવેલું છે. હવે એમને આ પુસ્તક ક્યારે લખેલી હતી? when Lord Brahma requested by the god to create a pastime, he combined certain aspects of our four Vedas and created a fifth Vedas known as Natya Veda. જ્યારે ભગવાન બ્રહ્મા એમને બીજા અલગ ભગવાન જે છે એમને વિનંતી કરી કે પાસ ટાઈમ એટલે કે ટાઈમ પાસ કરવા માટે અથવા ફન એટલે કે કંઈક મજા આવે એવું કંઈક કરવા માટે કંઈક વસ્તુનું જે છે નિર્માણ કરો, તો એમને જે છે આ ભરત મુનિએ કીધું. અને ભરત મુનિએ જે છે એ આ એક પુસ્તકની નિર્માણ કર્યું. કયું? તો કે નાટ્યશાસ્ત્ર. પ્રશ્ન નાની પરીક્ષામાં ડાયરેક્ટ પૂછે કે નાટ્યશાસ્ત્રના રચયિતા કોણ છે? તો એ ભરત મુનિ. નાટ્યશાસ્ત્ર કેવી રીતે બનેલું છે? તો એમને શું કર્યું? આપણા જે ચાર વેદ જે છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, એ વેદની અંદરથી અલગ વસ્તુ લીધી અને પાંચમા વેદની રચના કરી, જેને આપણે નાટ્ય વેદ પણ કહીએ છીએ. નાટ્ય is a amalgamation of dance, drama, music and included પાઠ્ય. હવે જો આ નાટક જે છે એ શું છે? તો કે ડાન્સ, ડ્રામા અને મ્યુઝિક, આ ત્રણેયનું કોમ્બાઇનેશન છે. અમાલ્ગેશનનો મતલબ મિશ્રણ છે. આ ત્રણેયનું મિશ્રણ છે, બરાબર. બીજી વાત કરીએ, આ આપણે જોયું કે ચાર વેદમાંથી અલગ વસ્તુ લીધી અને નવો વેદ બનાવ્યો. તો ચારમાંથી કઈ વસ્તુ લીધી? ઋગ્વેદ જે છે, ઋગ્વેદ શું છે? તો કે ઋચાઓનો સમૂહ છે. એટલે કે એની અંદર શ્લોક ને એવું બધું આપેલું છે. તો ઋગ્વેદની અંદરથી વર્ડ એટલે કે શબ્દો લીધા, એટલે કે પાઠ્ય લીધું, એટલે કે પઠન લીધું. યજુર્વેદમાંથી શું લીધું? યજુર્વેદમાંથી જેસ્ચર લીધું. જેસ્ચર એટલે અભિનય એટલે કે અલગ મુદ્રાઓ ને એ બધું હોય એ, બરાબર. પછી સામવેદમાંથી શું લીધું? તો સામવેદમાંથી મ્યુઝિક એટલે કે ગીત લીધું. તમને ખ્યાલ હશે કે સામવેદ એ સંગીતની ગંગોત્રી છે, તો સામવેદમાંથી સંગીત લીધું. સામવેદની અંદરથી શું લીધું? સંગીત લીધું. જ્યારે અથર્વવેદમાંથી શું લીધું? અથર્વવેદમાંથી રસ લીધો. રસ એટલે કે ઇમોશન એટલે કે અલગ લાગણીઓ હોય, જેમ કે ખુશીની લાગણી, દુઃખીની લાગણી, કરુણા, આ બધા અલગ ઇમોશન અથવા અલગ રસ જે છે એ એની અંદરથી લીધા, બરાબર. હવે જો કલ્ચરનો જીપીએસસી ની અંદર આટલો ડિટેલમાં ક્યારેય ક્વેશ્ચન પૂછાયેલો નથી, પરંતુ પૂછાઈ શકે કે આજે નાટ્યશાસ્ત્ર જે છે તો એમાં ચાર વેદમાંથી અલગ વસ્તુ લીધેલી છે, તો એ કઈ જગ્યાએથી લીધેલી છે, બરાબર. અથવા તો પ્રશ્ન પૂછાઈ જાય મેઇન્સની અંદર કે ભારતની અંદર આજે ક્લાસિકલ ડાન્સ જે છે એનું ઇવોલ્યુશન કઈ રીતે થયું, એ અત્યારે જે સ્ટેજ ઉપર પહોંચેલા છે ત્યાં કઈ રીતે પહોંચી ગયા? તાત્કાલિક તો પહોંચેલા નહીં, તો ઇતિહાસથી લઈ અને આપણે વળવું પડે. તો એની શરૂઆત તો આપણે અહીંથી ભરત મુનિથી કરવી પડે. This highlights the divine importance attached to dance in the Indian culture tradition. તો આનાથી આપણે એ પણ સમજી જઈએ કે ભારતીય સંસ્કૃતિની અંદર ડાન્સ નું શું મહત્વ છે. કેમ? કારણ કે આ ડાન્સ જે છે એ એક રીતે આપણા વેદ સાથે જોડાયેલા છે. ફ્રોમ શિવાસ તાંડવ ડાન્સ, એવું માનવામાં આવે છે કે ભારતની અંદર ડાન્સની શોધ જે છે એ શિવ ભગવાને કરેલી છે, ભગવાન શિવે. કેમ? કારણ કે ભગવાન શિવે સૌથી પહેલા જે છે એ ડાન્સ કરેલો હતો. એ ડાન્સનું નામ તાંડવ હતું અને એ તાંડવની અંદરથી બીજા અલગ જે છે એ ડાન્સ જે છે એનો ઉદ્ભવ થયો. હકીકતમાં જોઈએ ને તો ભગવાન શિવ જે છે એ ઓરિજિનલમાં ભગવાન હોય એવું માનવામાં આવે છે. કેમ? કારણ કે ઘણી બધી વસ્તુ એવી છે કે જે એમને શોધ કરેલી છે.
એવું પણ માનવામાં આવે છે કે ભારતની અંદર આજે ગંગા નદી વહે છે તો એ ગંગા નદી પણ આ શિવ ભગવાનની જટામાંથી વહે છે અને આ પૃથ્વી ઉપર લાવવાનું કામ પણ એમને કરેલું હતું. પછી આ ડાન્સ છે એનું પણ શોધ એમને કરેલી હતી. પછી આપણે આજે બાણ ને એવું બધું ચલાવતા હોઈએ છીએ, બાણ એરો અથવા બો, તો એ બાણની શોધ પણ જે છે એ ભગવાન શિવે કરેલી હતી. એમને સૌથી પહેલા પિનાક નામનું ધનુષ બનાવેલું હતું, પિનાક નામનું ધનુષ. બરાબર, તો એવું પણ માનવામાં આવે છે કે આ બધી વસ્તુ આપણા શાસ્ત્રોની અંદર લખેલી છે. અથવા એવું પણ હોઈ શકે કે આપણે ખાલી એમને ભગવાન માનતા હોઈએ અને ભગવાનથી આપણે દેવીય સ્વરૂપને એવું માની લઈએ એટલે એની સાથે એટેચ કરેલું હોય. બાકી ભગવાન જ માનીએ તો પણ સારું. બંને વસ્તુ મેં તમને કહી દીધી. બરાબર, તો સૌથી પહેલો ડાન્સનો પ્રકાર તાંડવ ભગવાન શિવ લાવેલા હતા. તાંડવની અંદર શું હતું? તાંડવ દર્શાવે છે શું? તાંડવ સિગ્નિફાય કરે છે, દર્શાવે છે સાયકલ ઓફ ક્રિએશન, નિર્માણની જે પ્રક્રિયા જે છે ને એ બતાવે છે. નિર્માણ કોઈ પણ વસ્તુનું એમને એમ તો નિર્માણ થઈ જતું નથી. મનુષ્ય કઈ રીતે નિર્માણ પામે અથવા તો અન્ય કોઈ પણ વસ્તુ કઈ રીતે નિર્માણ પામે એનું સાયકલ, એનું ચક્ર બતાવે છે. અને નિર્માણની સાથે સાથે ડિસ્ટ્રક્શન, નાશ કેવી રીતે થાય. મનુષ્યનો જન્મ થાય છે તો પછી એનો નાશ પણ થાય છે, એનું મૃત્યુ પણ નિશ્ચિત છે. તો ક્રિએશન અને ડિસ્ટ્રક્શન એટલે કે સર્જન અને નાશ એ બંનેની વસ્તુ બતાવે છે. સાથે સાથે પ્રિઝર્વેશન, પ્રિઝર્વેશનનો મતલબ શું છે? કોઈ પણ વસ્તુનું જાળવણી કઈ રીતે કરવું એ પણ બતાવે છે. કોઈ પણ વસ્તુની જાળવણી કઈ રીતે કરવું. અને બીજી વાત કરીએ કે તાંડવની અંદર એમનો ફેમિનાઇન રિસ્પોન્સ ઓફ પાર્વતી, એમના પત્ની જે પાર્વતી જે છે તો એનો ફેમિનાઇન રિસ્પોન્સ એટલે કે મહિલા તરીકે અથવા તો મહિલા તરીકેનો જે રિસ્પોન્સ, પ્રભાવ કઈ રીતે રહેલો છે એ પણ બતાવવામાં આવે છે. એ પણ બતાવવામાં આવે છે. ઇન્ડિયન માઇથોલોજી ઇઝ રેપ્લિકેટ વિથ એક્ઝામ્પલ્સ ઓફ ડાન્સ ફોર્મ એન્ડ એક્સપ્રેશન. ભારતની જે માઇથોલોજી એટલે કે ભારતના જે પૌરાણિક કથાઓ એને ડાન્સના માધ્યમથી અને અલગ અલગ એક્સપ્રેશનના માધ્યમથી જે છે એ દર્શાવવામાં આવે છે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછી જશે કે તાંડવની અંદર શું આપેલું છે? તો કે ક્રિએશન ઓફ સાયકલ, પ્રિઝર્વેશન, ડિસ્ટ્રક્શન, ફેમાઇન રિસ્પોન્સ ઓફ પાર્વતી અને માઇથોલોજી. તો આ બધી વસ્તુ જે છે સાચી પડી જશે, કારણ કે નીચે 1 2 3 4 એવી રીતે આપેલું છે. બરાબર, આગળ વાત કરીએ કે સિમિલરલી ધ ઇનગ્રેવિંગ્સ ઓફ કમ્યુનિટી ડાન્સિંગ એટ ભીમબેટકા એન્ડ સ્કલ્પચર ઓફ બ્રોન્ઝ ડાન્સિંગ ગર્લ ઓફ ધ હડપ્પા સિવિલાઇઝેશન હાઇલાઇટ્સ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ડાન્સ એઝ મીન ઓફ સોશિયલ એન્ટરટેનમેન્ટ. હવે આપણે જોઈ લીધું કે શંકર ભગવાન જે છે એ એમને તાંડવ કરેલું હતું. બરાબર, એ વાત સાચી, પરંતુ ભગવાનને તો ડાન્સ કરતા કોઈ જોયેલા નહીં હોય, કારણ કે ભગવાનને તો હજી સુધી કોઈ જોયેલા નથી. હા, પરંતુ તેમ છતાં પણ આપણે એવું કહી શકીએ કે ભગવાન શંકર ભગવાન જે છે એમનું એક શિલ્પ સ્થાપત્ય મળેલું છે. કેવું? તો કે નટરાજની મૂર્તિ. નટરાજની મૂર્તિ શું છે? એ નટરાજની મૂર્તિ એ જ છે કે જ્યારે શંકર ભગવાન તાંડવ કરતા હતા, તાંડવ કરતી મૂર્તિ એને તો નટરાજનું શિલ્પ કહેવામાં આવે છે. તો હા, એ પ્રકારનું શિલ્પ મળેલું છે. પરંતુ લાઈવ તો ભગવાનને કોઈ જોયેલા ના હતા કે એમને આ રીતે ડાન્સ કરતા હતા. પણ આપણે બીજી અમુક જગ્યાએ જોઈએ કે મધ્યપ્રદેશની અંદર ભીમબેટકાની ગુફાઓ આવેલી છે. ભીમબેટકાની ગુફાની અંદર વિશ્વના, ભારતના સૌથી જૂનામાં જૂના જે છે એ પેઇન્ટિંગ, ચિત્રો જોવા મળેલા છે. સ્કલ્પચર, સ્થાપત્ય જોવા મળે છે. તો આ જે ભીમબેટકાની અંદર જે અમુક ચિત્રો જોવા મળેલા છે એ ચિત્રોની અંદર પણ ડાન્સ જે છે, ડાન્સ, નૃત્ય બતાવવામાં આવેલું છે. અથવા આપણે વાત કરીએ કે હડપ્પાની અંદરથી મેં તમને કીધું હતું કે હડપ્પાની અંદરથી બ્રોન્ઝ એટલે કે કાંસ્યમાંથી મળેલી ડાન્સિંગ ગર્લ એટલે કે નૃત્ય કરતી એક છોકરીનું ચિત્ર જે છે મળેલું છે, બ્રોન્ઝ ડાન્સિંગ ગર્લ. તો આ બંને વસ્તુ એ સિગ્નિફિકન્સ કરે છે અથવા એ મહત્વ દર્શાવે છે કે પ્રાચીન ભારતના લોકો પણ સોશિયલ એન્ટરટેઇન માટે, સામાજિક ટાઈમપાસ માટે અથવા તો મનોરંજનના સાધન માટે ડાન્સનો ઉપયોગ કરતા હશે, જેવી રીતે આપણે અત્યારે કરીએ છીએ એવી રીતે. ધ ફર્સ્ટ ફોર્મલ મેન્શન ઓફ ડાન્સ ફાઉન્ડ ઇન ભરત મુનિ નાટ્યશાસ્ત્ર. પ્રથમવાર ડાન્સ, નૃત્ય એનું મેન્શન, એનો ઉલ્લેખ ક્યાં કરેલો છે? તો ભરત મુનિના નાટ્યશાસ્ત્રની અંદર કરેલો છે. એની સિવાય બીજે કંઈ લખાણ નથી. બરાબર, હકીકતમાં તો નાટ્યશાસ્ત્ર કરતા પણ આ બધી વસ્તુ જૂની છે. કઈ? તો કે ભીમબેટકાના પેઇન્ટિંગ અને બ્રોન્ઝ ડાન્સિંગ ગર્લનું જે સ્કલ્પચર જે છે, પરંતુ અહીંયા કંઈ લખેલું નથી. એ તો ખાલી ચિત્ર છે. ચિત્રનો મતલબ શું? એ તો વિઝ્યુઅલ આર્ટ છે. એ વિઝ્યુઅલ આર્ટ છે. બરાબર, અને લખવાની વાત કરીએ તો એ નાટ્યશાસ્ત્રની અંદર પ્રથમવાર જોવા મળે છે. નાટ્યશાસ્ત્રની અંદર કોમ્પ્રિહેન્સિવ એન્ડ વિવિડ ટ્રીટીસ ઓન ધ વેરિયસ ફેસેટ્સ ઓફ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ, ભારતીય શાસ્ત્રીય નૃત્યનું કોમ્પ્રિહેન્સિવ, વ્યાપક રીતે જે છે એ લખાણ જે છે એની અંદર લખવામાં આવેલું છે. હવે વાત કરીએ કે નાટ્યશાસ્ત્ર એનું કમ્પાઇલેશન, એનું જોડાણ અલગ અલગ ખંડોની અંદર એ વિભાજિત થયેલું હતું. તો એ બધાને ભેગા કરવાનું કાર્ય ક્યારે થયેલું હતું? તો ઈસવીસન પૂર્વે 200 અને ઈસવીસન 200 ની અંદર આ 400 વર્ષના સમયગાળા દરમિયાન કરેલું હતું. ઈસવીસન 200 થી લઈને ઈસવીસન પૂર્વે 200 ના સમયગાળા દરમિયાન, જેની અંદર બધી જ વસ્તુ ડિટેલમાં આપેલી છે. કઈ વસ્તુ? તો કે ટેકનિક, ડાન્સ કઈ રીતે કરવાનો એની ટેકનિક, પોસ્ચર કઈ રીતે દર્શાવવાનો, ઇમોશન એટલે કે લાગણી, ભાવ, ઓર્નામેન્ટ, ઘરેણા કઈ રીતે પહેરવાના, સ્ટેજ કઈ રીતે બનાવવાનું, કયા નૃત્ય માટે, કયા ડાન્સ માટે કેવું સ્ટેજ હોવું જોઈએ, એન્ડ ઇવન ઓડિયન્સ, અને કઈ ઓડિયન્સની અંદર જે છે એ
એન્ટ્રી આપવાની, કઈ ઓડિયન્સને એન્ટ્રી નહીં આપવાની, એ બધી વસ્તુ પણ કીધેલી છે. અને ઓડિયન્સે કયા પ્રકારની શિસ્તનું પાલન કરવાનું એ બધી વસ્તુ પણ આની અંદર લખેલી છે. મતલબ કે આપણે કહી શકીએ કે ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર એ એક રીતે ખરેખરમાં સાચામાં તે પાંચમો વેદ કહી શકાય, કારણ કે ડાન્સની બાબતે બધી જ વસ્તુઓ વિગતવાર આપેલી છે. બીજી વાત એ તો ભરત મુનિએ જે છે એ ડાન્સને કમ્પ્લીટ આર્ટ કીધેલી છે. કમ્પ્લીટ આર્ટ એટલે કે સંપૂર્ણ કલા કીધેલી છે. કલાની અંદર તો બીજી પણ ઘણી બધી વસ્તુ આવી શકે. મેં તમને કીધું કે આર્કિટેક્ચર, સ્કલ્પચર એટલે કે શિલ્પ, પછી સ્થાપત્ય, પછી વાત કરીએ કે પેઇન્ટિંગ, આ પણ ઘણી બધી વસ્તુઓ છે. પરંતુ ભરત મુનિએ એ બધાને કમ્પ્લીટ આર્ટ નથી કીધું. કમ્પ્લીટ આર્ટ એમને ખાલી ડાન્સને કીધેલું છે. કેમ? કારણ કે એમને એમ કીધું હતું કે આ ડાન્સ છે એ જ એવી વસ્તુ છે કે જેમાં આર્ટ, કલાના બધા જ સ્વરૂપ જે છે, બધા જ ફોર્મ જે છે એનો સમાવેશ થઈ જાય છે. બધા જ ફોર્મ એટલે કયા ફોર્મ? તો કે મ્યુઝિક, સ્કલ્પચર, પોએટ્રી એન્ડ ડ્રામા. મ્યુઝિક એટલે સંગીત, સ્કલ્પચર એટલે કે શિલ્પ, પોએટ્રી એટલે કવિતા અને ડ્રામા એટલે નાટક. આ બધી વસ્તુનો એમાં સમાવેશ થઈ જાય છે, એટલે એને કમ્પ્લીટ આર્ટ કહે છે. પ્રશ્ન પૂછે છે કે ભરત મુનિના અનુસાર કમ્પ્લીટ આર્ટ કયું છે? તો એ જે છે આ નાટક છે, અથવા તો આ મ્યુઝિક જે છે, સોરી, આ જે ક્લાસિકલ ડાન્સ છે ડાન્સ, એને એ લોકો શું કહે છે? કમ્પ્લીટ આર્ટ કહે છે. નાટ્યશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો બે બેઝિક એસ્પેક્ટ જોવા મળે છે ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સના, ભારતીય શાસ્ત્રીય નૃત્યના બે એસ્પેક્ટ જોવા મળે છે, બે આયામ જોવા મળે છે. કયા કયા? તો એક તો લાસ્ય, લાસ્ય અને તાંડવ. શું? લાસ્ય અને તાંડવ બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, જીપીએસસી માં પ્રશ્ન પૂછાય એવો છે. લાસ્ય એટલે શું? તો લાસ્ય શું દર્શાવે છે? આ એક પ્રકારનો એવો ભાવ છે, એક પ્રકારનો એવો રસ છે, અને એક પ્રકારનું અભિનય અને ગ્રેસ જે છે એ દર્શાવે છે. બરાબર, લાસ્ય શું? ગ્રેસ, ભાવ, રસ અને અભિનય દર્શાવે છે. અથવા તો એક રીતે જોઈએ તો લાસ્ય હકીકતમાં ડાન્સ જે છે, ડાન્સ ફોર્મની અંદર મહિલાનું જે સ્વરૂપ, ફેમિનાઇન ફીચર જે છે એ દર્શાવવામાં આવે છે. ઘણી બધી વાર તમે જોજો કે અમુક ડાન્સ જે છે ને એની અંદર મહિલાનું જે એક્ટિંગ થતી હોય એવું દર્શાવવામાં આવે છે, જ્યારે અમુક ડાન્સની અંદર પુરુષની એક્ટિંગ થતી હોય એવું દર્શાવવામાં આવે છે. બરાબર, તો ડાન્સની અંદર જે લાસ્ય પ્રકાર જે છે, લાસ્ય પ્રકાર એ ફેમિનિન ફીચર બતાવે છે. એટલે કે મહિલા સ્ત્રીનું જે પ્રકારનું ફીચર, લક્ષણો જે છે એ દર્શાવવામાં આવે છે. કયા કયા? તો કે ગ્રેસ, ભાવ, રસ અને અભિનય. જ્યારે તાંડવની વાત કરીએ તો તાંડવ જે છે ને એ મેલ એસ્પેક્ટ દર્શાવે છે. ડાન્સની અંદર પુરુષનો જે પ્રકારનો એસ્પેક્ટ, જે આયામ ડાન્સની અંદર જોવા મળતો હોય ને એનું સિમ્બોલ જે છે એ દર્શાવવામાં આવે છે. અને આની અંદર વાત કરીએ તો આની અંદર રિધમની ઉપર વધારે ફોકસ કરવામાં આવેલું છે, અને મુવમેન્ટ ઉપર વધુ ફોકસ કરવામાં આવેલું છે. બરાબર, તો ટૂંકમાં યાદ રાખવું હોય તો લાસ્ય શું છે? લાસ્ય એ ફેમિનિન ફોર્મ છે. અને તાંડવ શું છે? તો તાંડવ જે છે એ મેલ ફોર્મ છે. ઓકે, આટલી વસ્તુ ખ્યાલ આવ્યો? હવે આપણે વાત કરીએ કે ડાન્સ ઉપર આપણે એક પુસ્તક જોઈ લીધી. કઈ પુસ્તક? તો કે ભરત મુનિએ જે લખેલી હતી નાટ્યશાસ્ત્ર, એ ભરત મુનિની નાટ્યશાસ્ત્ર પુસ્તક જોઈ લીધી. ડાન્સ ઉપર બીજી પણ એક પુસ્તક લખવામાં આવેલી છે. કઈ પુસ્તક? નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ. એટલે કે નંદિકેશ્વરે લખેલી છે અભિનવ દર્પણ. અભિનવ દર્પણે પણ ડાન્સ ઉપર પુસ્તક લખેલી છે. એની અંદર શું કીધેલું છે? તો એની અંદર ડાન્સના 3 આયામ આપેલા છે, અથવા 3 એલિમેન્ટ, 3 વસ્તુઓ આપેલી છે ડાન્સ માટે. આપણે જોયું કે ભરત મુનિએ કેટલી આપેલી છે? ભરત મુનિએ તો 2 જ આપેલી છે. કઈ કઈ? લાસ્ય અને તાંડવ. લાસ્ય અને તાંડવ. જ્યારે નંદિકેશ્વર રચિત અભિનય દર્પણની અંદર 3 આપેલી છે. એ 3 કઈ છે? પહેલા નૃતા. નૃતાનો મતલબ શું? નૃતા એટલે કે ડાન્સ, બેઝિક ડાન્સ સ્ટેપ. ડાન્સના જે સ્ટેપ કરવામાં આવતા હોય, ગરબા કેવું કંઈ કરતા હોય તો એના અલગ જે સ્ટેપ હોય એની વાત કરે છે. પરફોર્મ્ડ rhythmically but devoid of any expression or mood. આ બેઝિક ડાન્સ સ્ટેપ કે છે રિધમના આધારે, મ્યુઝિકના આધારે, તાલના આધારે જે કરવામાં આવતા હોય એ. બરાબર, કે 1 2 3 4 એ. અને બટ ડિવોઇડ ઓફ એની એક્સપ્રેશન. પરંતુ આ જે સ્ટેપ જે છે એની અંદર કોઈ પણ પ્રકારનું એક્સપ્રેશન અથવા મૂડ હોતું નથી. એક્સપ્રેશન એટલે શું? આપણું ખુદનું જે ખુદ દ્વારા જે કોઈ પણ વસ્તુ અભિવ્યક્ત કરવામાં આવતી હોય એ એની અંદર સમાવેશ થતો નથી. કોની અંદર? નૃત્યની અંદર. એક લાઈનની અંદર યાદ રાખો, નૃત્ય શું છે? તો બેઝિક ડાન્સ સ્ટેપ છે. પછી શું છે? નાટ્ય. પ્રશ્ન થાય નાટ્ય શું છે? તો નાટ્યનો મતલબ થાય ડ્રામેટિક રિપ્રેઝન્ટેશન એન્ડ રિફર ટુ ધ સ્ટોરી ધેટ ઇઝ એલેબોરેટેડ થ્રુ ધ ડાન્સ રિસાઇટલ. ઘણી બધી વાર શું હોય કે ડાન્સના માધ્યમથી, પ્રાચીન સમયની અંદર ડાન્સનો જ્યારે ઉદ્ભવ થયો તો ડાન્સના માધ્યમથી અમુક પ્રકારની સ્ટોરીનું નેરેશન કરવામાં આવતું હતું. એટલે કે અમુક પ્રકારની વાર્તા, અમુક પ્રકારનું પ્લે, અમુક પ્રકારનું નાટક જે છે ને એનું વર્ણન કરવામાં આવતું હતું. બરાબર, ડાયરેક્ટ તે છે નાટક જે છે, નાટકના માધ્યમથી તે બધી વસ્તુ જે છે એ દર્શાવવામાં આવી જતી હોય. તો નાટ્યનો મતલબ શું? ડ્રામેટિક રિપ્રેઝન્ટેશન. ડ્રામા, નાટક દ્વારા જે વસ્તુ વર્ણન કરવામાં આવે છે એને આપણે નાટ્ય કહીએ છીએ. એની અંદર સ્ટોરી પણ આવી જાય કે જેનું વર્ણન જે છે ડાન્સ દ્વારા એનું વર્ણન કરવામાં આવે છે. બીજો શબ્દ આવે છે નૃત્ય. નૃત્ય શું છે? તો નૃત્ય એટલે એ વ્યક્તિ કે જે ડાન્સ કરી રહ્યો છે. નૃત્ય એટલે કોણ? તો કે એ વ્યક્તિ કે જે ડાન્સ કરી રહ્યો છે. નૃત્ય refers to the sentiments and the emotion evoked through dance. અથવા તો ડાન્સ દ્વારા જે ઇમોશનનું નિર્માણ થાય છે
જે પ્રકારના ભાવ અથવા લાગણીનું નિર્માણ થાય છે એને આપણે નૃત્ય કહીએ છીએ. ઇટ ઇન્ક્લુડ્સ ધ માઇમ એન્ડ ડિફરન્ટ મેથડ્સ ઓફ એક્સપ્રેશન. આપણે જે વસ્તુ અભિવ્યક્ત કરતા હોય, એક્સપ્રેસ કરતા હોય, એટલે કે એ દુઃખ પણ હોઈ શકે, ખુશી પણ હોઈ શકે, અથવા અલગ અલગ પ્રકારની લાગણી પણ હોઈ શકે, તો એના અલગ અલગ પ્રકાર જોવા મળે છે. એ પ્રકાર કોના દ્વારા એક્સપ્રેસ કરવામાં આવે છે? તો અલગ અલગ પ્રકારની ડાન્સની મુદ્રા દ્વારા, અલગ અલગ પ્રકારની ડાન્સની મુદ્રા દ્વારા જે એક્સપ્રેસ કરવામાં આવે છે એને આમને શું કીધું છે? નૃત્ય કીધું છે, નૃત્ય. તો હકીકતમાં જોઈએ તો નંદિકેશ્વરે અભિનવ દર્પણની અંદર 3 વસ્તુ કીધી. કઈ? એક તો નૃત્ય, એક તો નાટ્ય અને એક તો નૃત્ય. બરાબર? જ્યારે ઓલાએ 4 જ કીધી હતી. કઈ કઈ? તાંડવ અને લાસ્ય. ઓકે, આટલી વસ્તુ ખ્યાલ આવી. બીજું જોઈએ કે હા, નૃત્યનો મતલબ શું? બેઝિક સ્ટેપ. નૃત્યનો મતલબ બેઝિક સ્ટેપ. જ્યારે નાટ્યનો મતલબ શું? ડ્રામેટિક રિપ્રેઝન્ટેશન. આપણે જે સ્ટોરીના માધ્યમથી અથવા સ્ટોરી જે ડાન્સના માધ્યમથી જે સ્ટોરી વર્ણન કરતા હોય એ. અને નૃત્યનો મતલબ શું? નૃત્યનો મતલબ જે અલગ અલગ એક્સપ્રેશન મુદ્રા દ્વારા દર્શાવવામાં આવે છે એ. અથવા નૃત્યનો મતલબ તમે એવું પણ સમજી શકો કે નૃત્ય એટલે જે ડાન્સ કરવાવાળો વ્યક્તિ જે છે ને એ. આની અંદર એવું આપેલું નથી, પરંતુ હું તમને કહું છું નૃત્યનો મતલબ એ જ થાય કે જે ડાન્સ કરવાવાળો વ્યક્તિ જે છે એ ખુદ. ઓકે, બીજું જોઈએ કે નંદિકેશ્વરે આ ઉપરાંત નાયક અને નાયિકાનો જે ભાવ જે છે એને પણ ઇલેબોરેટ કરેલો હતો. એને પણ આની અંદર ડિટેલમાં આપેલું હતું કે નાયક અને નાયિકાનો ભાવ કેવો હોવો જોઈએ. કે નાયક અને નાયિકાની અંદર ઇટરનલ ડેઇટી એટલે કે દૈવી તત્વ જે છે એ પણ જોવા મળવું જોઈએ. નાયક અથવા હીરોની અંદર દૈવીય તત્વ જોવા મળવું જોઈએ. અને ડેવોટી ભક્ત લોકો જે છે, ભક્ત લોકો who perform dance is the heroine of the act as નાયિકા. અને જે ભક્ત લોકો જે ડાન્સ કરતા હોય એને નાયિકા તરીકે એટલે કે હિરોઈન તરીકે દર્શાવવામાં આવે છે. મતલબ શું? કે જેની અંદર દૈવીય તત્વ જોવા મળતું હોય, દૈવીય તત્વ, એને હીરો એટલે કે નાયક તરીકે જોવા મળે છે. જ્યારે એની આજુબાજુમાં એનું જે પુનરાવર્તન કરતા હોય અથવા તો એને જોઈ અને બીજા લોકો એના ભક્ત બની ગયા હોય અથવા એના ડાન્સ અને જોઈ અને બીજા લોકો પણ ડાન્સ કરતા હોય એને નાયિકા કહેવામાં આવે છે અથવા હિરોઈન કહેવામાં આવે છે. ઓકે, ખ્યાલ આવ્યો? હવે આપણે જોઈએ કે ક્વેશ્ચન શું પૂછેલો છે. ક્વેશ્ચનમાં અલગ અલગ વિધાન આપેલા છે. ક્લાસિકલ ડાન્સની બાબતે, હિસ્ટોરી ઓફ ક્લાસિકલ ડાન્સ એની બાબતે વિધાન આપેલા છે. પહેલું વિધાન શું કહે છે? ધ ફર્સ્ટ ફોર્મલ મેન્શન ઓફ ડાન્સ ઇઝ ફાઉન્ડ ઇન ભરત મુનિ. ભરત મુનિના નાટ્યશાસ્ત્રની અંદર પ્રથમ વખત જે છે એ ડાન્સનું મેન્શન, ઉલ્લેખ છે. બરાબર, પહેલું વિધાન સાચું છે. બીજું વિધાન જોઈએ કે તાંડવ ઇઝ ફેમાઇન એન્ડ ફીચર ઓફ ડાન્સ એઝ એન ફોર્મ. તાંડવ તો ફેમાઇન થોડું હતું, તાંડવ તો મેલ હતું. તો બીજું વિધાન જે છે એ ખોટું છે. બરાબર. આગળ ત્રીજું વિધાન શું કે લાસ્ય ઇઝ સિમ્બોલિક મેલ. લાસ્ય જે છે એ મેલ ડાન્સ છે. બરાબર, ખોટી વાત છે. લાસ્ય તો ફિમેલ છે. બીજું અને ત્રીજું ઇન્ટરચેન્જ કરેલા છે. બીજું અને ત્રીજું ખોટું છે અને ઇનકરેક્ટ જ પૂછેલું છે. તો આન્સર 2 and 3 આવશે. ઓકે, ખ્યાલ આવ્યો? હવે આપણે આ ટોપિક ચાલી રહ્યો છે તો હું તમને સાથે સાથે કહી દઉં કે ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ જે છે એ કયા કયા છે અને આ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ હકીકતમાં શું છે. તો હકીકતમાં ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ જે છે ને એ એક અમ્બ્રેલા ટર્મ છે. અમ્બ્રેલા ટર્મ એટલે કે એક છત્રીવાળી વસ્તુ છે કે જેની અંદર ઘણા બધા ડાન્સ ને એવું બધું આવી જાય છે. આપણે જોઈ લીધું કે ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સનું વર્ણન નાટ્યશાસ્ત્રની અંદર અને નંદિકેશ્વર રચિત જે પુસ્તક હતી એ બધાની અંદર આવેલું છે. હકીકતમાં જોઈએ તો અલગ અલગ એકેડમી દ્વારા અથવા અલગ અલગ વસ્તુઓ દ્વારા એની વ્યાખ્યા જે છે અલગ અલગ છે. જેમ કે ભારતની અંદર એક સંગીત નાટક એકેડમી આવેલી છે. કઈ? સંગીત નાટક એકેડમી. સંગીત નાટક એકેડમીના મત પ્રમાણે જે છે ભારતની અંદર 8 જેટલા ક્લાસિકલ ડાન્સ, શાસ્ત્રીય નૃત્ય જોવા મળે છે. એ 8 કયા કયા છે એ તમે જોઈ લો અને એનું નામ પણ તમે લખી નાખો. પહેલું છે ભરતનાટ્યમ, બીજું છે કથક, ત્રીજું છે કુચીપુડી, પછી છે ઓડિસી, પછી છે કથકલી, પછી છે સત્રિયા, પછી છે મણિપુરી અને પછી છે મોહિનીઅટ્ટમ. હા, 1 મિનિટ ચલાવી દઉં. પછી હવે જો સમજો, અમુક સ્કોલર લોકો જે છે ને સૌથી પહેલા સંગીત નાટક એકેડમીના મત પ્રમાણે કયા છે તો કે 8 છે. ભારતનાટ્યમ, કથક, કુચીપુડી, ઓડિસી, કથકલી, સત્રિયા, મણિપુરી અને મોહિનીઅટ્ટમ. જ્યારે અમુક સ્કોલર લોકો જે છે ને જેમ કે ડ્રીડ વિલિયમ જેવા અમુક જે સ્કોલર લોકો જેમ કે ડ્રીડ વિલિયમ, એનું એવું કહેવાનું થાય છે કે છવ અને યક્ષગાન અને ભગવત મેલા જે છે, છવ, યક્ષગાન અને ભગવત મેલા આ જે છે આ પણ ક્લાસિકલ ડાન્સ છે, આ પણ શાસ્ત્રીય નૃત્ય છે. જ્યારે આપણે જોયું કે સંગીત નાટક એકેડમીના મત પ્રમાણે તો ખાલી ઉપરના 8 જ છે. બીજી વાત કરીએ, મિનિસ્ટ્રી ઓફ કલ્ચર જે છે, ભારતનું સાંસ્કૃતિક મંત્રાલય, ભારતનું જે સંસ્કૃતિ મંત્રાલય જે છે એના મત પ્રમાણે પણ છવ જે છે, છવ એ ક્લાસિકલ લિસ્ટની અંદર શાસ્ત્રીય નૃત્ય છે. જ્યારે સંગીત નાટક એકેડમીના પ્રમાણે નથી. બરાબર, સંગીત નાટક એકેડમીના પ્રમાણે 8 જ છે જે મેં તમને અત્યારે કીધા. બરાબર, આટલી વસ્તુ ખ્યાલ આવી. અહીંયા હું તમને સાથે એ પણ કહી દઉં કે ક્લાસિકલ ડાન્સ એટલે શું. હકીકતમાં ક્લાસિકલ ડાન્સ ગણવાનો કોને? ક્લાસિકલ ડાન્સના લિસ્ટની અંદર કોઈ વ્યક્તિ જે છે, કોઈ ડાન્સ એ એન્ટ્રી કઈ રીતે લઈ શકે? તો ક્લાસિકલ ડાન્સની કોઈ એવી વ્યાખ્યા છે નહીં, કોઈ વ્યાખ્યા છે નહીં. એક રીતે જોઈએ તો આ 8 ડાન્સ જે છે એને ક્લાસિકલ ડાન્સ માનવામાં આવે અને એની સિવાય જે 9 ડાન્સ જે છે, 9મું છવ
કે જેને સંસ્કૃતિ મંત્રાલય એડ કરે છે એને ક્લાસિકલ ડાન્સ માનવામાં. પરંતુ તેમ છતાં પણ જો આપણે એની વ્યાખ્યા બનાવી હોય તો આપણે એવું કહી શકીએ કે ક્લાસિકલ ડાન્સ શાસ્ત્રીય નૃત્ય અમુક એ પ્રકારના નૃત્ય છે કે જેનું વર્ણન, જેના વિશેની અમુક પ્રકારની માહિતી અથવા જેના લક્ષણો જે છે એ પ્રાચીન પુસ્તકોની અંદર આપેલા છે. કઈ પ્રાચીન પુસ્તક? તો કે ભરત મુનિએ જે નાટ્ય શાસ્ત્ર લખેલું છે એ, અને નંદિકેશ્વરે જે પુસ્તક લખેલી છે એ બધાની અંદર જે વર્ણન આપેલા છે, લાસ્ય, તાંડવ, પછી અમુક પ્રકારના ભાવ, પછી નૃત્ય અને નાટ્ય અને નૃત્ય, આ બધું વસ્તુ જે આપેલી છે એ વર્ણન પ્રમાણે જે ડાન્સનું નિર્માણ થયેલું છે એને આપણે એક રીતે ક્લાસિકલ ડાન્સ કહી શકીએ. બાકી એની એક્ઝેક્ટ કોઈ વ્યાખ્યા છે નહીં. બરાબર, ખ્યાલ આવ્યો? તો આગળનો ટોપિક કયો છે? આગળનો ટોપિક છે ફીચર ઓફ ભરતનાટ્યમ. ભરતનાટ્યમના લક્ષણો કયા કયા છે એ આપણે જોઈએ. તો ભરતનાટ્યમ જે છે એ ક્લાસિકલ ડાન્સ જેટલા પણ છે 8 અથવા 9 જે તમે માનો એમાંથી સૌથી જૂનામાં જૂનું છે. સૌથી જૂનામાં જૂનું ભરતનાટ્યમ છે. ભરતનાટ્યમ આપણે જોઈ લીધું તમિલનાડુની અંદર જોવા મળે છે. બરાબર, ઓલ્ડેસ્ટ ભરતનાટ્યમ જે છે એનું નામ, એનું શબ્દ કઈ રીતે આવેલું છે? તો એનો શબ્દ જે છે ભરત મુનિ ઉપરથી જ આવેલો છે. ભરત મુનિ, અને એમને જે નાટ્યશાસ્ત્ર જે લખેલું હતું એનું નામ નાટ્ય, એટલે ભરત મુનિ ઉપરથી ભરત અને નાટ્યમ ઉપરથી નાટ્ય, એવી રીતે ભરતનાટ્યમ બનેલું છે. બરાબર, અને નાટ્યનો મતલબ તમિલની અંદર ડાન્સ થાય છે. બરાબર, હા વેવર તેમ છતાં પણ અમુક સ્કોલર લોકો જે છે એ આ નામ જે છે એ ભરતનો મતલબ ભાવ કરે છે, રાગ કરે છે અને તાલ કરે છે. અમુક સ્કોલરનું શું કહેવાનું થાય છે કે ભરત નામ એ ભાવ, રાગ અને તાલ ઉપરથી આવેલું છે. જ્યારે અમુક સ્કોલર એવું કહે છે કે ભરત મુનિના નામ ઉપરથી અને નાટ્યના નામ ઉપરથી આવેલું છે. હકીકતમાં ડાન્સનું ઉદ્ભવ સ્થાન ક્યાંથી થયેલું છે? તો આનું ઉદ્ભવ સ્થાન જે છે એ સાદિરની અંદરથી થયેલું છે. સાદિરનો મતલબ શું? સાદિર સોલો ડાન્સ પરફોર્મન્સ છે. કે સાદિર શું છે? તો પહેલાના સમયની અંદર મંદિરની અંદર ડાન્સ કરવામાં આવતું હતું. કેવું? સોલો ડાન્સ કરવામાં આવતું હતું. એટલે સોલોનો મતલબ એક જ વ્યક્તિ જે ડાન્સ પરફોર્મ કરતો હોય નાટક મંદિરોની અંદર, તમિલનાડુની અંદર, ત્યાં એને સાદિર કહેતા હતા. તો એ સાદિરની અંદરથી ધીમે ધીમે ભરતનાટ્યમનો ઉદ્ભવ થયેલો હોય એવું માનવામાં આવે છે. પ્રશ્ન પૂછે છે કે ભરતનાટ્યમનો જે છે એ સાદી સાથે લિંક ધરાવે છે, તો સાચી વાત થઈ જશે. પ્રશ્ન પૂછી જશે કે સાદી શું છે? તો ડાન્સની અંદર જે મંદિરની અંદર જે ડાન્સ કરવામાં આવતું હતું એ. સાદીનું નામ તમે કદાચ નહીં સાંભળેલું હોય, પરંતુ તમે દેવદાસીનું નામ સાંભળેલું હશે. તો આ જે દેવદાસી જે છે હકીકતમાં એ જ તો શું છે? એ જ તો સાદીર છે. સાદીરનું બીજું નામ શું છે? દેવદાસી. દેવદાસી શું છે? તો કે ખાસ કરીને તમિલનાડુની અંદર પ્રવર્તતી હતી. તમિલનાડુની અંદર આ જે હમ્પીના મંદિરો જે બનાવેલા છે ને, હમ્પીના મંદિરો, ત્યાં પણ દેવદાસી પ્રથા જોવા મળતી હતી. દેવદાસી પ્રથા હકીકતમાં એવું હતું કે મંદિરની અંદર જે પૂજારી હોય તો એ પૂજારીની સેવા ચાકરી માટે એમની જે છે એ એમની બધી વસ્તુઓ પૂરી કરવા માટે જે છે એ દેવદાસીઓ, એટલે કે અમુક પ્રકારની લેડીઝ રાખવામાં આવતી હતી, મહિલાઓ રાખવામાં, કે જે પૂજારીની અને મંદિરની જે છે સાર સંભાળ રાખતી હતી. બધું કચરા પોતાને બધું કરવાનું હોય અથવા કઈ બધું જે કામ બધું કરવાનું હોય એ દેવદાસી કરતી. યસ, લેડીઝને કામ આપેલું હતું. પરંતુ પછી આગળ જતા શું થયું હતું? આગળ જતા પૂજારી લોકો જે છે ને એ આ દેવદાસી લોકોનું સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન કરતા હતા, એમનું ઘણું બધું શોષણ કરતા હતા. એટલે પછી આગળ જતા ગાંધીજીએ આ દેવદાસી પ્રથાનો ઘણો બધો વિરોધ કરેલો હતો. અને ગાંધીજીએ ઘણી બધી એટલે કે 80,000 જેટલી દેવદાસીઓને જે છે એ એક મહિલાનો ઉપયોગ કરી અને એક મહિલાના નેતૃત્વમાં જે છે એ 80,000 જેટલી દેવદાસીઓને ત્યાંથી બહાર કાઢેલી હતી અને એમને સારું જીવન પ્રદાન કરેલું હતું. બરાબર, તો સમજો કે દેવદાસી કીવર્ડ જે છે એ જ કેટલો મહત્વનો છે. દેવદાસી કીવર્ડ આપણે જોઈએ તો હમ્પીના મંદિર સાથે જોડાયેલો છે, અને હમ્પીનું મંદિર જે છે એ વર્લ્ડ હેરિટેજ થાય છે. દેવદાસી જે છે એ ભરતનાટ્યમ સાથે જોડાયેલો છે કે જે એક ક્લાસિકલ ડાન્સ છે, જ્યાં આપણું કલ્ચર જે છે એડ થાય છે. દેવદાસી શબ્દ જે છે એ મહાત્મા ગાંધી સાથે જોડાયેલો છે કે જે મોડર્ન હિસ્ટ્રીની અંદર જોડાયેલા છે, આધુનિક ઇતિહાસની અંદર જોડાયેલા છે. બરાબર, તો આવી રીતે આ બધી વસ્તુ જે છે એ કનેક્ટ કરી અને જાણવી પડે. આ બધી વસ્તુ તમને કે એક જ પુસ્તકની અંદર નહીં જોવા મળે. મેં તમને જે અલગ અલગ વસ્તુ કીધી છે. ઓકે, તો દેવદાસી એટલે શું એ તમને ખ્યાલ આવી ગયો, અને આ સદીર એટલે શું એ પણ તમને ખ્યાલ આવી ગયો. તો દેવદાસીમાંથી તે ધીમે ધીમે આ ભરતનાટ્યમનો ઉદ્ભવ થયો હોય એવું માનવામાં આવે છે. એટલે ઘણી બધી વાર ભરતનાટ્યમને દાસી નાટ્યમ પણ કહેવામાં આવે છે, અથવા દાસી અટ્ટમ પણ કહેવામાં આવે છે. દાસી અટ્ટમ પણ કહેવામાં આવે છે. અને ધીમે ધીમે દેવદાસી સિસ્ટમ જે છે એની અંદર ઘટાડો થયો. તો પછી શું થયું? ભરતનાટ્ય જે છે ભરતનાટ્યમ એનો પણ ધીમે ધીમે એ એક્સટિંક્ટ, એટલે કે એ પણ વિલુપ્ત થઈ ગયું. પરંતુ દેવદાસી લોકો જે પ્રકારનું ડાન્સ કરતા હતા એ તો એકદમ પ્રકારનું એક્સટિંક્ટ, વિલુપ્ત થઈ ગયું. પરંતુ ધીમે ઘણે આ કૃષ્ણ અય્યર નામના વ્યક્તિ હતા, કૃષ્ણ અય્યર, કે જે પ્રોમિનન્ટ ફ્રીડમ ફાઇટર હતા, કે જે ફ્રીડમ ફાઇટર સ્વતંત્રતા સેનાની હતા. એમને આની કલાને જે છે એ પુનઃજીવિત કરવાનું કાર્ય કર્યું. કઈ કલાને? તો કે ભરતનાટ્યમની કલાને પુનઃજીવિત કરવાનું કાર્ય કર્યું. પ્રીવિયસલી ધીસ ડાન્સ ફોર્મ વોઝ પરફોર્મ્ડ બાય ફોલો ફિમેલ ડાન્સર્સ. શરૂઆતની અંદર જ્યારે એમને આનો ઉદ્ભવ કર્યો, આનું પુનઃજીવિત કરી, ત્યારે આનું પરફોર્મન્સ કોણ કરતું હતું? સોલો, એટલે કે એક મહિલા, માત્ર એક મહિલા ડાન્સર જે છે એ જ આને પરફોર્મ કરતી હતી. પરંતુ પછી ધીમે ધીમે જે છે એ અલગ અલગ ગ્રુપની અંદર આ પોપ્યુલર થઈ ગયું. આના અમુક પોપ્યુલર ભરતનાટ્યમ કરવા વાળા વ્યક્તિઓનું નામ જાણીએ તો એ નામ તમે જાણી લેવું. રૂકમણી દેવી આરુંદલે અને
રૂકમણી દેવી આરુંદલે જે છે આની સાથે જોડાયેલા છે. રૂકમણી દેવી આરુંદલેનું નામ જે છે અત્યંત મહત્વનું છે. રૂકમણી દેવી આરુંદલે જે છે એ પણ ફ્રીડમ ફાઇટર હતા, સ્વતંત્રતા સેનાની હતા. ભરતનાટ્યમના જે છે એ જાણકાર હતા, ભરતનાટ્યમની અંદર એક્સપર્ટ હતા. આ ઉપરાંત વાત કરીએ તો રૂકમણી દેવી આરુંદલી દેવી જે છે એ એન્વાયરમેન્ટ, પર્યાવરણ અને વાઇલ્ડ લાઈફ, વન્ય જીવો માટે પણ જાણીતા હતા. એમને પર્યાવરણના સંરક્ષણ માટે, વન્ય જીવોના સંરક્ષણ માટે પણ ઘણા બધા આંદોલન કરેલા હતા. અને રૂકમણી દેવી આરુંદલે થી પ્રભાવિત થઈને તે, એમના આંદોલનોથી પ્રેરિત થઈને તે સરકારે વાઇલ્ડ લાઈફ બોર્ડની અને એ બધાની રચના કરેલી છે. બરાબર, તો હવે અહીંયા તમે સમજો કે રૂકમણી દેવી આરુંદલે એ કઈ કઈ જગ્યાએ કનેક્ટ થાય છે. એ બધી વસ્તુ જો આની અંદર આ જે પર્યાવરણ અને જે વાઇલ્ડ લાઈફ જે છે એ અહીંયા આપેલી નથી, પરંતુ એન્વાયરમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી એ ક્વેશ્ચન પૂછાઈ જાય અને તમે તો રૂકમણી દેવી આરુંદલે ટીક કરો જ નહીં. કેમ? કારણ કે તમને એવું લાગે કે રૂકમણી દેવી આરુંદલે આ તો ઓલા જે કલ્ચરમાં જોડાયેલા હતા એ હતા, પરંતુ જવાબ એ આવે કારણ કે આમનું યોગદાન પર્યાવરણ સંરક્ષણની અંદર પણ રહેલું છે. ઓકે, ખ્યાલ આવ્યો? હા, અને રૂકમણી દેવી આરુંદલે એ જે વ્યક્તિ છે કે જે ભરતનાટ્યમને વિશ્વ ફલક ઉપર લઈ ગયા અથવા આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર લઈ જવા માટે જો કોઈનો ફાળો હોય તો એ રૂકમણી દેવી આરુંદલેનો હતો. બીજા અન્ય ફીચર, લક્ષણો જોઈએ ભરતનાટ્યમના તો કયા કયા છે? 19મી સદીની આજુબાજુમાં 4 ડાન્સ ટીચર્સ, થુંજાવુર ક્યાં આવેલું છે? થુંજાવુર કેરળની અંદર આવે છે. કેરળના 4 જેટલા ડાન્સના જે ટીચર હતા એમને ભરતનાટ્યમ રિસાઇટલ જે છે એને અલગ અલગ એલિમેન્ટ્સ ડિફાઇન કર્યા, એના અલગ અલગ આયામ જે છે એ ડિફાઇન કર્યા. કયા કયા? પહેલા કીધું કે અલારીપુ શું છે? તો કે ઇન્વોકેટરી પીસ ઓફ પરફોર્મન્સ which include basic dance posture and is accompanied with rhythmic syllables. મતલબ કે ડાન્સ ને, નૃત્ય ને એની સાથે એના જે સિલેબલ સાથે જે મેચ થતું હોય એ. It is meant to seek the blessing of God. એના માધ્યમથી ભગવાન જે આ જાતિ સ્વરમ જે છે, ભગવાન એના જે આદિ આશીર્વાદ જે છે એ લેવાના છે, એ આશીર્વાદ લેવાના છે. જાતિ સ્વરમ શું છે? જાતિ સ્વરમ શું છે? એ નૃત્ય કમ્પોનન્ટ એન્ડ ઇઝ ડિવોઇડ ઓફ એક્સપ્રેશન. એ નૃત્ય કમ્પોનન્ટ છે, નૃત્યનું લક્ષણ દર્શાવે છે. નૃત્ય શું છે એ આપણે પહેલા જ જોઈ ચૂક્યા છીએ. અને જેની અંદર એક્સપ્રેશનની જે છે એ ડિવોઇડ જોવા મળે છે. એક્સપ્રેશન એમાં કોઈ પણ પ્રકારનું જોવા મળતું નથી. એની અંદર બીજો કોનો સમાવેશ થાય છે? તો કે ડિફરન્ટ પોઝ, અલગ અલગ પ્રકારની મુવમેન્ટનો અને પોઝનો અને એનો સમાવેશ થાય છે. પછી જોઈએ શબ્દમ શું છે? એક મિનિટ. શબ્દમ શું છે? તો ડ્રામેટિક એલિમેન્ટ, કે જેની અંદર ડ્રામા નામનું એલિમેન્ટ અને એક્સપ્રેશન શબ્દો દ્વારા જે જોવા મળે છે. which includes અભિનય, એની અંદર અભિનય અને સોંગ, ગીતની અંદર જે અભિનય હોય એને જોવા મળે છે. અને આ મોટે ભાગે ભગવાનની પ્રશંસા માટે અને ભગવાનની ગ્લોરી માટે જે છે એ આ કરવામાં આવે છે. બીજું જોઈએ વર્ણમ શું છે? તો કે નૃત્ય કમ્પોનન્ટ છે, જેની અંદર કોમ્બિનેશન ઓફ ડાન્સ એન્ડ ઇમોશન એ બંનેનું કોમ્બિનેશન કરવામાં આવે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ આ આખા પરફોર્મન્સનો જે છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય તો એ વર્ણમ છે. વર્ણમની અંદર શું છે? તો કે ડાન્સ અને ઇમોશનનું જે કોમ્બિનેશન છે ઇટ ઇઝ સિન્ક્રોનાઇઝ્ડ વિથ તાલ અને રાગ સાથે પણ એને જે છે એ ધ્યાને લેવામાં આવે છે, જેના માધ્યમથી સ્ટોરી જે છે, વાર્તા જે છે એ દર્શાવવામાં આવે છે. પદમનો મતલબ શું છે? ઇટ રિફર્સ ટુ માસ્ટરી ઓવર અભિનય. પદમનો મતલબ શું થાય? કે આપણે માસ્ટરી પ્રાપ્ત કરી લીધી છે, એટલે કે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી લીધી છે અભિનયની ઉપર, એટલે કે એક્સપ્રેશનની ઉપર. અને એ પણ સ્પિરિચ્યુઅલ મેસેજ, એટલે કે કોઈ ધાર્મિક સંદેશ આપવાનો એના માધ્યમથી. એ આર્ટિસ્ટ જે છે એ નૃત્યના માધ્યમથી, ડાન્સના માધ્યમથી આ સ્પિરિચ્યુઅલ મેસેજ આપવાની કોશિશ કરે છે. મ્યુઝિક જે છે એ પછી આગળ જતા લાઇટ બની જાય છે. ડાન્સ જે છે એ ઇમોશનલ બની જાય છે. બરાબર. પછી જ્વાલી શું છે? તો જ્વાલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જ્વાલી થોડું યાદ રાખજો. તો જ્વાલી શું છે? શોર્ટ લવ લિરિકલ પરફોર્મ એટલે ફાસ્ટર ટેમ્પો એટલે તમને ખ્યાલ હશે. ટેમ્પોનો મતલબ શું? ટેમ્પોનો મતલબ જે મ્યુઝિક વાગતું હોય અથવા ગીત વાગતું હોય તો ગીતની અંદર અમુક વાર ટોન જે છે એ લો જોવા મળતો હોય, અમુક વાર ટોન જે છે એ હાઈ જોવા મળતો હોય. ડીજે વાગતું હોય તો અમુક લો ટોન હોય, અમુક હાઈ ટોન હોય, તો એને ટેમ્પો કહેવામાં આવે છે. તો જ્યારે ટેમ્પો ફાસ્ટર થઈ જાય, ટેમ્પો એટલે કે મ્યુઝિક એકદમ ફાસ્ટર, ફટાફટ વાગવા માંગે, ત્યારે શોર્ટ લવ લિરિકલ પરફોર્મન્સ જોવા મળે. શોર્ટ એટલે કે ટૂંકા ગાળામાં, લવ એટલે કે પ્રેમને લગતું લિરિકલ પરફોર્મન્સ જોવા મળે, એને જવાલી કહેવામાં આવે છે. તો જવાલી જે છે એ કામનું છે એ યાદ રાખજો. પછી તિલ્હાના પણ મહત્વનું છે. તિલ્હાના શું છે? તો ઇટ ઇઝ કન્ક્લુડિંગ સ્ટેજ. તિલ્હાના શું છે? તો જ્યારે ભરતનાટ્યમ એટલે કે ડાન્સ પૂરો કરવાનો હોય અને છેલ્લો તબક્કો હોય એને તિલ્હાના કહેવામાં આવે છે. એટલે કે કન્ક્લુડિંગ સ્ટેજ, જ્યારે કન્ક્લુડ કરવાનું હોય, જ્યારે ડાન્સ પૂરું કરવાનું હોય, સ્ટેજ પૂરું કરવાનું હોય, સ્ટેજનું ડાન્સ પરફોર્મન્સ પૂરું કરવાનું હોય ત્યારે તિલ્હાના કહેવામાં આવે છે. અને આની અંદર પ્યોર ડાન્સ, માત્ર અને માત્ર ડાન્સ એટલે કે નૃત્ય જોવા મળે છે. એક્ચ્યુઅલ બેન્ડ મૂવમેન્ટ એન્ડ ઇન્ટ્રિકેટ રિધમેટિક વેરિએશન, અલગ અલગ રિધમિક વેરિએશન જોવા મળે છે. હવે આ જે ચારે ચાર થુંજાવુરના જે શિક્ષકો હતા એને શું કહેવામાં આવે છે? એને તાંજોર ક્વાર્ટરેટ તરીકે જોવા મળે છે અથવા ચિનિયા તરીકે જોવા મળે છે. એ કોણ હતા? તો કે ચિનિયા, પોનિયા, વેદિયા વાલુ અને શ્રી વદવન્નમ આ હતા. હવે આગળ જોઈએ કે આ ચાર શિક્ષકોના
નામ ઉપરથી આ ભરતનાટ્યમને ઘણી બધી વાર તાંજોર નાટ્યમ પણ કહે છે. શું કહે છે? તાંજોર નાટ્યમ. કારણ કે આ તાંજોરના 4 શિક્ષકો હતા એટલે. ભરતનાટ્યમ ઇઝ ઓફન રિફર્ડ ટુ એઝ ફાયર ડાન્સ. હવે બધા પોઈન્ટ આવે છે એ બધા મહત્વના છે. ભરતનાટ્યમ જે છે એને ફાયર ડાન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ફાયર ડાન્સ એટલે કે અગ્નિનું જે ડાન્સ છે. કારણ કે તમે એક કામ કરજો, ભરતનાટ્યમનો એક વિડીયો જે છે સર્ચ કરજો. વિડીયો યુટ્યુબની ઉપર તમને મળી જશે. ભરતનાટ્યમનો વિડીયો જે છે એ તમે એક જોજો, એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે આની અંદર આ આગ ફાયરનું પ્રતિનિધિત્વ કરતા હોય એવું લાગે છે. અથવા સમજો કે આ જે તાંડવ કરવામાં આવેલું છે શંકર ભગવાન દ્વારા, જે તાંડવ કરવામાં આવે એ પણ હકીકતમાં એક ભરતનાટ્યમ જ છે. અથવા તો સમજો કે ભરતનાટ્યમ જે છે એ તાંડવ ઉપરથી જ ઉતરી આવેલું છે. કારણ કે તાંડવ જૂનું છે, ભરતનાટ્યમ નવું છે, બરાબર. અને તાંડવને તમને ખ્યાલ આવે છે કે તાંડવ હકીકતમાં શું છે? તાંડવની પાછળનો કંઈક ઉદ્દેશ્ય એવો છે કે શંકર ભગવાનને જ્યારે ઘણો બધો ગુસ્સો આવી ગયો હતો એટલે એમને આખી પૃથ્વી ઉપર ડાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું, અને એ પણ ગુસ્સાથી. અને ગુસ્સાને આપણે કોની સાથે ડિનોટ કરીએ છીએ? ફાયર એટલે કે આગ સાથે. એટલે ભરતનાટ્યમ એ આગનું પણ પ્રતિનિધિત્વ કરે છે. તો આ વિધાનવાળા વાક્યમાં ડાયરેક્ટ મૂકી દેશે. as it is the manifestation of fire in the human body. અને મનુષ્ય શરીરની અંદર જે આગ રહેલી છે એનું મેનિફેસ્ટેશન, એને દર્શાવવાનું કાર્ય કરે છે કોણ? ભરતનાટ્યમ. મોસ્ટ ઓફ ધ મુવમેન્ટ ઇન ભરતનાટ્યમ, મોટા ભાગની મુવમેન્ટ જે કલાકારી જે છે અથવા અદા જે દર્શાવવામાં આવે છે ભરતનાટ્યમની અંદર એ ડાન્સિંગ ફ્લેમ એટલે કે ડાન્સની જે આગ જે છે એને દર્શાવવાનું કાર્ય કરે છે. ઇન ધીસ ડાન્સ ફોર્મ, આ ડાન્સ ફોર્મની અંદર ઇક્વલ ઇમ્ફેસિસ ઇઝ ગિવન ઓન બોથ તાંડવ અને લાસ્ય. ભરતનાટ્યમની અંદર તાંડવ અને લાસ્ય એ બંનેને એક સમાન મહત્વ આપવામાં આવેલું છે. તાંડવ અને લાસ્ય શું છે? વી હેડ ઓલરેડી ડિસ્કસ્ડ. તાંડવ એટલે શું? તો કે મેલ ફેમિનિન. અને સોરી, તાંડવ એટલે શું? મેલ એટલે કે પુરુષ દ્વારા પુરુષનું જે મુવમેન્ટ હોય એ. અને લાસ્ય એટલે શું? ફેમિનિન એટલે કે મહિલાની જે મુવમેન્ટ હોય એ, બરાબર. તો પરંતુ આની અંદર બંનેને એક સમાન મહત્વ આપવામાં આવેલું છે. એટલે જ મેં તમને કીધું, તમે એકવાર ભરતનાટ્યમ જે છે એનો ડાન્સ એકવાર યુટ્યુબમાં જોઈ લેજો. તમને ખ્યાલ હશે કે અમુક અદા જે દર્શાવવામાં આવે છે, અમુક એક્સપ્રેશન દર્શાવવામાં આવશે એ ફિમેલ મહિલાના હશે, જ્યારે અમુક જે હશે એ કોના હશે? તાંડવ એટલે કે મેલના હશે, બંનેના હશે. અને બંનેનું એક સમાન મહત્વ આપવામાં આવેલું છે. બીજી વાત કરીએ કે આની અંદર અલગ અલગ મુદ્રાને પણ વધારે મહત્વ આપવામાં આવ્યું છે, કે અલગ અલગ પ્રકારની મુદ્રા જે છે એ કરવામાં આવશે. જેમ કે હાથ દ્વારા અલગ મુદ્રા કરવામાં આવશે, હાથની જે છે એ આંગળીઓ દ્વારા અલગ મુદ્રા કરવામાં આવશે. એ તમે જોશો વિડીયો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જાય. 5-10 મિનિટનો વિડીયો છે, પરંતુ તમારો બધો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. વન ઓફ ધ પ્રિન્સિપલ મુદ્રા કટક મુખ હસ્તા. હું તમને કહું છું કે આ હાથ દ્વારા જે મુદ્રા કરેલી હોય છે એ આ કટક હસ્ત મુદ્રા જે છે એ જ એની અંદર શું કરવાનું કે વિચ ધ 3 ફિંગર્સ આર જોઇન્ડ ટુ સિમ્બોલ ઓમ. આ કટક મુખ હસ્તા આ મુદ્રામાં શું કરવામાં આવે છે કે 3 આંગળીઓના માધ્યમથી ઓમ દર્શાવવામાં આવે છે. ઓમની આકૃતિ, ઓમની કલાકૃતિ જે છે એ દર્શાવવામાં આવતી હોય છે, બરાબર. પ્રશ્ન જીપીએસસીમાં પૂછાઈ જશે કે કટક હસ્ત મુદ્રા કઈ છે અથવા કટક હસ્ત મુખા કઈ છે? તો એ ઓમની આકૃતિ જે કરવામાં આવે છે. અથવા પ્રશ્ન પૂછાઈ જશે આ કટક હસ્ત મુખા એ કોની સાથે જોડાયેલું છે? તો એ ભરતનાટ્યમ સાથે જોડાયેલું છે, બરાબર. તમે વિડીયો જોઈ લેશો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. ભરતનાટ્યમ રિસાઇટલ. The knees are mostly bent and weighted is equally distributed across both the feet. આની અંદર જે છે એ શું કરવામાં આવે છે? આની અંદર એક જે પોતાના ઘૂંટણ એને બેન્ટ કરી દેવામાં આવે છે, એને વાળી દેવામાં આવે છે, અને પોતાનું સંપૂર્ણ વજન જે છે એ બંને પગ ઉપર જે છે એ વહેંચી દેવામાં આવે છે, બંને પગ ઉપર વહેંચી દેવામાં આવે છે, બરાબર. It is also characterized by the એકાચાર્ય લાસ્યમ જે છે એ પણ આની અંદર જોવા મળે છે. એકાચાર્ય લાસ્યમની સ્ટાઇલ જે છે એ પણ આની અંદર જોવા મળે છે, કે જેની અંદર એક ડાન્સર જે છે એ એક જ ડાન્સર દ્વારા અલગ અલગ પ્રકારના રોલ જે છે એ ભજવવામાં આવે છે. એક જ ડાન્સર અલગ અલગ પ્રકારના રોલ કરે, બરાબર. હવે બીજી વાત કરીએ કે આ ભરતનાટ્યમના બીજા પણ અલગ અલગ નાટકકારો હતા. એ કયા હતા? જેમ કે યામિની કૃષ્ણમૂર્તિ, લક્ષ્મી વિશ્વનાથન, પદ્મ સુબ્રમણ્યમ અને મૃણાલિની સારાભાઈ અને મલ્લિકા સારાભાઈ જે છે એ આ મૃણાલિની સારાભાઈના તે પુત્રી છે, એના પુત્રી છે. અને મૃણાલિની સારાભાઈ જે છે ને એ આપણા જે વિક્રમ સારાભાઈ એના પત્ની છે, બરાબર. તો એ બધા એક્સપર્ટ હતા. કોની અંદર એક્સપર્ટ હતા? ભરતનાટ્યમની અંદર એક્સપર્ટ હતા. ઓકે, ખ્યાલ આવ્યો? હવે જો અહીંયા એક વસ્તુ અત્યારે મને યાદ નથી આવતી, પરંતુ અહીંયા જે આપેલું છે કે knees are mostly bent and weight is equally distributed across the both feet. એટલે કે આ ઘૂંટણ વાળી વસ્તુ જે છે એને વાળી દેવામાં આવે અને બંને ફીટની ઉપર જે છે એ આ વહેંચી દેવામાં આવે વજન. હકીકતમાં કઈ મુદ્રા છે? ખ્યાલ છે? હકીકતમાં એ જ મુદ્રા છે. આ કઈ મુદ્રા છે? તો મોહેજો-દડોમાંથી આ જે ડાન્સિંગ ગર્લની જે શિલ્પ મળેલું છે ને, ડાન્સિંગ ગર્લ જે રીતે ઉભેલી છે આ એ જ મુદ્રાની વાત કરે છે. ત્રિભંગા સ્ટાઇલ જે છે એ કહેવામાં આવે છે, ત્રિભંગા સ્ટાઇલ, બરાબર.
તો પ્રશ્ન એ પણ પૂછાઈ જશે કે ભરતનાટ્યમની અંદર ત્રિભંગા સ્ટાઇલ જોવા મળે છે કે નહીં, તો કે હા ત્રિભંગા સ્ટાઇલ જે છે ભરતનાટ્યમની અંદર જોવા મળે છે. અને જે ડાન્સિંગ ગર્લ જે છે મોહેજો દડોમાંથી જે મળેલી છે એ પણ ત્રિભંગા સ્ટાઇલમાં જ ઉભેલી છે. અને બીજું આગળ એક નૃત્ય આવશે ઓડિસી નૃત્ય. ઓડિસી નૃત્યની અંદર પણ ત્રિભંગા સ્ટાઇલ જોવા મળે છે, બરાબર. ત્રણેયની અંદર ત્રિભંગા સ્ટાઇલ જોવા મળે છે. તો એક કીવર્ડ યાદ રાખી લો, ત્રિભંગા, બરાબર. ત્રિભંગા એટલે શું, તો અથવા તો એવું પણ કહી દે કે આ ની મોસ્ટલી બેન્ડને આવું આપી દે અને કહી દે કે આને કઈ સ્ટાઇલ કહે છે, તો આને ત્રિભંગા સ્ટાઇલ કહે છે. ઓકે, ખ્યાલ આવ્યો? યસ, હા. મેં તમને કીધું ને, એ તમે ડાન્સ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે, હવે આપણે ક્વેશ્ચન જોઈએ કે ક્વેશ્ચન શું કહે છે. અલગ અલગ વિધાન આપેલા છે. પહેલું કહે છે કે વન ઓફ ધ પ્રિન્સિપલ મુદ્રા ઓફ ધ ડાન્સ ઇઝ કટક મુક્ત હસ્તા ઇન વિચ 3 ફિંગર્સ આર જોઇન્ડ ટુ સિમ્બોલાઇઝ ઓમ. ભરતનાટ્યમ બાબતે 3 વિધાન આપેલા છે. ભરતનાટ્યમ પહેલું વિધાન શું કહે છે કે આ કટક હસ્ત મુખા જે છે આ એક પ્રકારની એવી મુદ્રા છે કે જેમાં આંગળીઓના માધ્યમથી ઓમ બનાવવામાં આવે છે. તો બરાબર, બિલકુલ સાચી વાત છે. બીજું શું કીધું કે વર્નામ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ડાન્સ એન્ડ ઇમોશન એન્ડ સિન્ક્રોનાઇઝડ વિથ તાલે એન્ડ રાગા ટુ એક્સપ્રેસ ધ સ્ટોરી ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ ડાન્સ. વર્નામ શું છે, તો કે વર્નામ જે છે એ એના માધ્યમથી આ સ્ટોરી એટલે કે વાર્તા જે છે વાર્તા એ દર્શાવવામાં આવે છે, બરાબર. તો એ વિધાન જે છે એ પણ સાચું છે. બીજું વિધાન જે છે એ પણ સાચું છે. ત્રીજું વિધાન શું કહે છે કે રૂકમણી દેવી આરુંદલે વોઝ ધ ફેમસ આર્ટિસ્ટ ઓફ ધીસ ક્લાસિકલ ડાન્સ. રૂકમણી દેવી આરુંદલે જે છે એ આ શાસ્ત્રીય નૃત્ય જે છે એના ફેમસ આર્ટિસ્ટ હતા, બરાબર. તો એ વાત પણ સાચી છે. હકીકતમાં 3 વિધાન આપેલા છે. એ 3 વિધાનના આધારે આપણે કહેવાનું છે કે આ કયા ડાન્સની વાત કરે છે. તો આ ડાન્સ કયો છે? ભરતનાટ્યમ ડાન્સ છે, બરાબર. તો ભરતનાટ્યમની વાત કરે છે. તો સાચો જવાબ બી ભરતનાટ્યમ આવશે. ઓકે, ખ્યાલ આવ્યો?